ચાર પ્રકારના મોટા પુરુષ સમ્રાટ જાતિના કાશીપતિ શિકારંજી સ્વામી સહજાનજી મહારાજ શ્રી હરકાવતજી શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં સિંહાસન પર વિરાજમાન હતા ને સર્વા શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર ધારણ કર્યા હતા અને મસ્તક વિશે પારમાં થોડા વિરાજમાન હતા અને પોતાના મુખાગ્નિની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના પરિવર્તનની સભા બનાવી બેઠી હતી. પછી શ્રી મહારાજ બોલ્યા છે, આપણા ઉદ્ધવ સંપ્રદાય વિશે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભગવાનની ભક્તિ એ ચારના જેવા હોય તે એકાંતિક ભક્ત કહેવાય અને આપણા સત્સંગમાં મોટેરો કરવા યોગ્ય પણ તે જ છે. અને એ ચાર સંપૂર્ણ ન હોય અને એક જ મુખ્યપણે કરીને હોય તો પણ ત્રણ જે બાકી રહ્યા તે એકના પેટામાં આવી જાય એવું કહ્યું એ ચારેમાં શ્રેષ્ઠ છે. કોને પૂછ્યું? મહારાજ પોતે પ્રશ્ન પૂછે. મહારાજ નો પ્રશ્ન આપણા સત્સંગમાં એકાંતિક ધર્મ નું આ છે જે મહારાજ એકાંતિક ધર્મ નું સ્થાપન કરવા પ્રગટ થયા. એ બીજા અવતારો થયા એ કારણ કાર્ય એટલે કાર્ય કરવા માટે કે કોઈ ધર્મ નું સ્થાપન, અસુરોનો નાશ કરવા, ભક્તોની રક્ષા કરવા, એવું જેમ છે તે હિરણ્યકશિપુ બહુ નઠારો માણસ હતો, લોકોને દુઃખ દેતો અને ભગવાનનું ખંડન કરતો, તેના હારું નરસિંહ ભગવાનને પ્રગટ થવું પડ્યું. અને એવી રીતે આ રામા અવતાર, કૃષ્ણ અવતાર પણ ક્ષત્રિય કુળમાં રાજામાં થયા, કારણ કે રાજા સિવાય એ કામ થઈ શકે નહીં. એટલે પૃથ્વીનો ભાર ઉતારવા સુધી એવા અવતારો ભગવાન થયા. પણ એ છે એકાંતિક ધર્મ સ્થાપવા માટે પ્રયત્ન નથી કર્યો. એ છે તે કોઈ ઉપદેશ ચાલવા નથી બેઠા. રામચંદ્રજી ભગવાન 13,000 વર્ષ લોક મર્યા પણ ક્યાંય ઉપદેશ આપ્યો એવી વાત નથી. અને મહારાજ તો એ આ એકાંતિક ધર્મનું સ્થાપન કરવા એ નિષ્કુળાનંદ સ્વામીએ લખી દીધું ભક્ત ચિંતામણીમાં, બઠારામાં જ દરેક પ્રકરણમાં. એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી. અને મહારાજે 46 વચનાવટ લીધું કે બીજા ભગવાન અવતાર થાય છે તે કારણ થાય અને અમારો અવતાર છે એકાંતિક ધર્મ સ્થાપન. કે બીજા વર્ણાશ્રમના ધર્મ છે તે તો સપ્ત ઋષિ આદિક પ્રવૃત્તિ માર્ગના આચાર્ય તે પણ સ્થાપન કરે. પણ અમારો અવતાર તો ભગવાનના જે એકાંતિક ભક્ત એના ધર્મના સ્થાપન અર્થે છે તે અમારો અવતાર. એકાંતિક ધર્મ શું કહેવાય? આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ચાર અંગે સહિત એવા એકાંતિક પુરુષનું પ્રગટપણું એ એકાંતિક ધર્મનું સ્થાપન. જેમ મહારાજના વખતમાં 500 પરમહંસ હતા અને બીજા સંતો દાસ ભક્તિના ઘણા હતા, કારણ કે પરમહંસો નંદ સાધુ હતા, એમના શિષ્યોમાં નિત્યાનંદ, મુક્તાનંદ, બ્રહ્માનંદ બધાને 50-50, 60-60 સંતનો મંડળ હતા. એ દાસત્વ પંક્તિમાં અમુક હતા, 1000-1500 જેવા સંતો થઈ ગયા છે મહારાજની હયાતી. પણ એમાં તે સદગુરુઓ મોટા જબરા હતા. ગોપાલ સ્વામી, નિત્યાનંદ સ્વામી એકાંતિક પુરુષો અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સહિત અને મહારાજના કૃપાપાત્ર. પણ પછી એકાંતિક ધર્મની પ્રવૃત્તિ, એકાંતિક ધર્મનો વારસો ન રહ્યો. બધા સદગુરુ અંતર્ધ્યાન થયા, પાછળ અંધારું. કોઈ સદગુરુ નામ હે એવા એકાંતિક પુરુષ ન પાક્યા. જોવા જઈએ તો ગોપાલ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીના 50-50, 60-60 સંતો હતા, પણ આગળ હાલી નહીં ગાડી. અને ગુણાતીત સ્વામી એ જો છે તે એકાંતિક ધર્મના પ્રવર્તક હતા. મહારાજનો એકાંતિક ધર્મના ધારક પુરુષ હતા. મહારાજ મૂળ અક્ષરનો અવતાર છે, પણ એકાંતિક ધર્મના ધારક પુરુષ તો ખરા. એટલે એકાંતિક કોને કહેવાય એ પ્રથમનો 11નો વચનાવટમાં ટૂંકું બતાવ્યું કે ભગવાનમાં જેની વર્તી, ભગવાન સિવાય પ્રકૃતિના કાર્યમાં અનંત કોટી બ્રહ્માંડમાં ક્યાંય આસક્તિ મોહ વર્તી નહીં,
એકાંતિક. એક મહારાજમાં જ ભક્તિ એકાંતિક. પછી આ ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ 4 લક્ષણ લખ્યા. એ આ સુખ સ્વામીનો પ્રશ્ન આમાં આવશે. મહારાજ કહે છે કે આ 4 લક્ષણ હોય એકાંતિક કહેવાય, પણ એ 4માં એવું એક હોય કે 4 એમાં આવી જાય. ગોપીઓમાં અસાધારણ ભક્તિ હતી, પ્રીતિ હતી, તો 4 એમાં આવી ગયું. એમ ભગવાને લખ્યું. એમ છે તે ગોપાલ સ્વામી જેવા પુરુષ પણ નિર્દેશ કર્યો કે એવો તો એક ધર્મ છે. મહારાજ ના પાડે. ધર્મ તો વિમુખ માણસમાં પણ હોય. જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, એ જાતનો ધર્મ કહેવાય. એ તો ગમે તે માણસ, સાત્વિક માણસ હોય તો પાળતા હોય, રાખતા હોય. એટલે કાંઈ એને એકાંતિક ન કહેવાય. અને એ ધર્મમાં 4 વસ્તુ આવી જાય એવું ન કહેવાય. પણ પછી મહારાજ પોતે સમજાવે છે કે ધર્મ તો નહીં, પણ ભક્તિ. જો એક ભક્તિ હોય તો ધર્મ જ્ઞાન વૈરાગ આવી જાય. પણ કેવી ભક્તિ? અસાધારણ. સામાન્ય ભક્તિ ના આવે. સામાન્ય ભક્તિ તો બધામાં હોય, પણ અસાધારણ ભક્તિ એટલે ગોપીઓના જેવી લખી. ગોપીઓની અસાધારણ ભક્તિ હતી, એ ભગવાને વખાણી. અને એની અંદર જે ધર્મ પણ આવી જાય. ગોપીઓની ભક્તિ ભગવાન કૃષ્ણને મૂકીને ક્યાંય લોભાતી નથી, એટલે બધું એમાં આવી જાય. એ છે તે આ મહારાજ ભક્તિની વાત કરી ત્યારે સુખ સ્વામી પ્રશ્ન કરે. સુખ સ્વામી કે મહારાજ, એક ભક્તિ એ કરીને સંપૂર્ણ થાય અને બધું ધર્મ જ્ઞાન વૈરાગ આવી જાય, તો એક ભક્તિ શા માટે ન કહી, અને આ 4 વાના શા માટે કહ્યા? ત્યારે મહારાજે પછી એ વાત સમજાવી કે એવી અસાધારણ ભક્તિ તો 100 જન્મનો યોગ ભ્રષ્ટ જીવ હોય છે ત્યારે એના જીવનમાં એ ઉદય થાય. યોગ ભ્રષ્ટ જીવ ઘણા જન્મનો હોય ત્યારે આવી એકાંતિક ભક્તિ એના હૃદયમાં ઉદય થાય. નવો આદર હોય તો આ સાથે ગુણ ન આવે એકદમ. એવી અસાધારણ ભક્તિ તો સત્સંગમાં બહુધા કોકને જ હોય. તો પછી આ બીજા પાછળ જે 99 રહ્યા એના માટે ધર્મ જ્ઞાન વૈરાગની જરૂર પડે. એટલા માટે ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ 4નું નિરૂપણ એટલા માટે કર્યું છે કે બધા સમૂહને માટે. પણ એવી અસાધારણ ભક્તિના માટે આ પ્રતિપાદન નથી. એ મહારાજને સમજાવે છે. અને સુખ સ્વામીનો આ પ્રશ્ન, સુખ સ્વામીના વાત કરી મહારાજે કે 4 વાના હોય તો એકાંતિક કહેવાય, અને 3 વાના એકલી ભક્તિ હોય તો એકાંતિક કહેવાય ખરા. પણ એવી એકાંતિક ભક્તિવાળા, એવા અસાધારણ ભક્તિવાળા આખા સત્સંગમાં કોક નીકળે. હવે એના માટે પછી પેલા ધર્મ જ્ઞાન વૈરાગનું જો છે તે મંડળ ન કર્યું હોય તો ખોટ રહી જાય. એટલા માટે 4 વાનાની અપેક્ષા છે. પ્રથમનું 19નું વચનાવર્ત એકબીજાની અપેક્ષા એટલે કે ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ એકબીજાની. જો ધર્મ ના હોય અને ભક્તિ હોય, પણ એ ભક્તિ એ કરીને જે ભગવાનની પ્રસન્નતા અને ઈશ્વરીયને પામવું અને માયાથી પરાભવ ન પામવો, એવા મોટા ઈશ્વરીયને પામી શકે નહીં. ભક્તિ હોય પણ જો એનામાં જ્ઞાન ધર્મ વૈરાગ ના હોય તો એમ બતાવ્યું. એટલે એની સિદ્ધિ ન થાય. એમ ભક્તિ ના હોય તો ધર્મ જ્ઞાન વૈરાગથી સિદ્ધિ ન થાય. એટલે 4ની એકબીજાને જરૂરિયાત છે. એકબીજાનો સમન્વય કર્યો મહારાજે. તો એ મહારાજ આ વચનાવતમાં સમજાવે છે. એમાં એકાંતિક ભગવાનના 4 પ્રકારના મુક્તોની વાત કરે. 4 પ્રકારના મુક્તો એમાં દીવા જેવા, મસાલ જેવા, વીજળી જેવા, ભળવાના જેવા. સદે સારંગપુરનું 17 વચનાવતમાં એમાં મુક્તોના ભેદ છે. ખધો ત્યાંથી માંડીને તે ઠેઠ મહાપ્રલયના અગ્નિ જેવા, પ્રલયકારના અગ્નિ જેવા ને એવા બધા લખ્યા. ખજોતિયાથી દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા, ચંદ્રમા જેવા, સૂર્ય જેવા, પ્રલયકારના અગ્નિ મહાતેજના નેમ લખ્યું. એમાં તો 10 ભેદ પાડ્યા. અત્યારે 10 ધોરણ છે ને આપણે કોલેજમાં, હાઈસ્કૂલમાં, એમાં આવ્યા 10 ધોરણ. આપણી આ બ્રહ્મ વિદ્યાની કોલેજમાં 10 ધોરણ, અને પેલામાં એ 10 ધોરણ હાઈસ્કૂલમાં. એ 10 ધોરણ પાસ કરે તારે કોલેજમાં જાય. એમાં અહીંયા 10 ધોરણ પાસ કરવા પડે ત્યારે કોલેજ આવે.
એમ છે તે પાછું બીજું દ્રષ્ટાંત આકાશનું આજુ એમાં 100 પ્રકારના મુક્ત જીવા છે તે મસરિયા જેવા, ચકલા જેવા, સમળા જેવા, સિંતાણા જેવા, અન્ન પક્ષી જેવા નહીં. હવે આમાં 4 પ્રકારના ભક્ત લખ્યા, એમાં વળી 10 પ્રકારના લખ્યા. એમાં શું તફાવત છે? એમાં શું ફેરફાર છે એ કહો. એ 10 પ્રકારના લખ્યા, એ લખ્યા મુક્ત લખ્યા. જો મારે કે ખજો ત્યાંથી મહાપ્રદાન સુધીના મુક્તના ભેદ છે, પણ એ મુક્તના ભેદ સાથે લખ્યા છે કે ઉપાસના એ કરી. અને આ 4 પ્રકારના મુક્ત લખ્યા છે એના ઉપાસના તો સર્વોપરી બધા, પણ વર્તનમાં ફેર. આ 4 મુક્તો છે એને ઉપાસના 4 અને 1 જ ઉપાસના છે. અને પેલામાં ઉપાસનામાં ફેર છે. કારણ કે મારે લખ્યું કે મરિચાદિકની પછી અલ્પ ઉપાસના વાળા ભક્તો તો મસરિયા જેવા છે. ત્યાં મરિચાદિકની ઉપાસના લખી દેવોની, અને મસરિયા જેવા લખ્યા. પછી બ્રહ્માદિકની પેઠી તેથી અધિક ઉપાસના વાળા એ તો ચરકલા જેવા. જો ઉપાસના એમાં ભેદ ઉપાસનાનો બતાવે, જેને જેવી ઉપાસના એ પ્રમાણે એની આ કલ્યાણ મોક્ષ. અને આમાં છે એ સ્થિતિના ભેદ બતાવે છે, એ ઉપાસનાના ભેદ નથી, સ્થિતિના ભેદ બતાવે છે. કે ભગવાનના ભક્ત હોય એમાં 4 પ્રકાર દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા, વીજળી મશાલ જેવા હોય કે દીવા જેવા હોય, એને સાથે આ લાગી જાય કુસંગ. તે પ્રલોભનમાં લેવાઈ જાય, પદાર્થમાં લેવાઈ જાય, માન મોટરમાં લેવાઈ જાય, ગમે તેમ પણ લેવાઈ જાય. એ સાથે દીવા જેવા મશાલ જેવા હોય એ સાથે પાછા પડી જાય અને લેવાઈ જાય, માનમાં લેવાઈ જાય, મોટપમાં લેવાઈ જાય. સ્વામી કે 5 પછી માનવા માંડે લકાહટ તૂટે અને અહંકાર આવી જાય. એટલે એ દીવા જેવા એવા કહેવાય. અને વીજળી જેવા અને વન જેવા લખ્યા પુરુષ, એ વીજળી જેવા હોય એ વીજળી મેઘની ઘટામાં રહે પણ એ ઓલાય નહીં, એને સ્પર્શ કરે. એટલે એવા જે મુક્ત હોય એને માયાનો સ્પર્શ લાગે નહીં, લોભાય નહીં, લેવાય નહીં ક્યાંય. પણ એ પોતાના જીવના માટે, બીજાનું કલ્યાણ કરવા માટે એ સર્જેલા નથી. અને વડવાના અગ્નિ જેવા છે એની મોટપ નથી, એ ખારાને મીઠા કરે. જેમ દરિયાનું પાણી ખારું છે, પણ વડવાના અગ્નિ એ છે તે પાણી પી અને મૂળ દ્વારે કાઢીને મીઠું બનાવે છે. અને આ છે તે આ સૃષ્ટિનું પોષણ કરે છે. એટલે વડવાના અગ્નિ જેવા જે પરમ એકાંતિક, પેલા એકાંતિક અને આ પરમ એકાંતિક. એ મહારાજ કહે છે કે પરમ એકાંતિક અને આપણે પેલા 58ના વચના કીર્તનમાં લખ્યું છે માટે અતિ મોટા પુરુષને આશ્રય બળે પૂર્વ જન્મના પાપ માટે સેવ તું સાચા સંતને રે. એ સાચા સંતને સેવવાનું લખ્યું ત્યાં વીજળી જેવાની વાત આવી. અને અતિ મોટા પુરુષને આશ્રય બળે પૂર્વ જન્મના પાપ ત્યાં વળવાના જેવાની વાત આવી એકાંતિક. ત્યાં એ પણ ત્યાં વાત સમજાય. એમ સારંગપુરના હતરનામાં મુક્તના ભેદ લખ્યા, એ મુક્તોમાં ઉપાસનાનો ફેર છે. કોઈ નથી જે શંકરની ઉપાસના હોય, કોઈને શિવની હોય, કોઈને છે મહાદેવની, છે રામની, કોઈને કૃષ્ણ ભગવાનની, કોઈને છે માતા મહાદેવની. એમ ઉપાસનાઓમાં ફાર ફેર હોય એટલે લખ્યું. કારણ કે શિવ બ્રહ્માદિક છે વૈરાટની ઉપાસના કરે, વૈરાટ પ્રધાન પુરુષની ઉપાસના, પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષની ઉપાસના કરે. એમ એકબીજાથી અધિક હોય એની ઉપાસના કરે ને એની સ્થિતિ પામે. પણ એ મહારાજ વાત સમજાવે છે, આ મુક્તના ભેદ સમજાવે છે. એ મહારાજના આશ્રિત 4 મુક્તો, જીવા જેવા, મશાલ જેવા, પણ એમાં આ તફાવત આટલો છે. એમ 4 દરેકમાં લખ્યા છે ધર્મ. એમ મુસલમાનના ધર્મમાં પુરાણમાં પણ આવા 4 પ્રકારના ભગતોની યુક્તિ લખી. એમાં લખી હશે તે આ કટુચક ને બહુચક ને હંસ ને પરમહંસ ને એવા છે તે આ સંન્યાસી મહાત્માઓમાં ગણાય. અને પેલામાં એ છે તે ગણાય સરિયાગતિ, તરિયાગતિ, હકીકતિ, મારફતી એવા પુરુષો ગણાય. એમાંય પણ આવા પ્રકારના ભક્તોમાં ભેદ હોય છે. કારણ કે બધા એની પરિસ્થિતિ હરખી ન હોય. અને છે તે
જેમાં સ્કૂલમાં કોલેજમાં બધા ભણે. હવે આપણે જોઈએ તો વિદ્યાનગરમાં 10-12 હજાર છોકરા ભણતા છે આણંદ, પણ 10-12 હજાર છોકરામાં તે બધા એના એક તો કોલેજો ધોરણ જુદા, અને એક ધોરણમાં પણ પાછા ભેદ. એક ધોરણમાં એક ક્લાસમાં 50 છોકરા બેઠા હોય, એમાં કોઈ પહેલા નંબર આવે ને કોઈ છેલ્લો નંબર આવે, અને કોઈ નાપાસે થાય. આ મુક્તોના ભેદ, આ વિદ્યાર્થીઓનો ભેદ, એવા આ કોલેજમાં પણ આ ભેદ. એ મહારાજ આપણને સમજાવે છે. એટલે આ વડતાલના ત્રીજા વચનામૃતમાં આ પ્રશ્ન કર્યો કે ભગવાન એકાંતિક ભક્ત કોણ કહેવાય? કે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ એ ચારે એકાંત એક હોય તો એ એકાંતિક. પણ પછી મહારાજ આવો પ્રશ્ન પૂછ્યો કે ચારમાંથી એક એવું દઢ હોય કે ત્રણે એમાં આવી જાય, તો પછી ગોપાલ સ્વામી મહારાજ ધર્મ કીધો, પણ મહારાજ પછી એ ના, કે ધર્મ તો વિમુખ માણસમાં પણ હોઈ શકે, પણ ભક્તિ જેવું કોઈ પદાર્થ નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ છે, અને એ ભક્તિ પણ ભક્તિમાં આ ફેરફાર પાસે. ભક્તિ તો બધાય કરે, પણ જે ગોપીઓની ભક્તિ વખાણી એવી જે ભક્તિ અસાધારણ એવી જે ભક્તિ હોય તો એમાં બધા ગુણો આવી જાય. પછી બીજા ગુણો લાવવા પડે એવું કાંઈ નહીં. એનામાં ધર્મ પણ આવી જાય, વૈરાગ પણ આવી જાય, જ્ઞાન પણ આવી જાય, બધું આવી જાય. અને મહારાજે પણ લખ્યું કે ગોપીઓ એવી ભોળી નથી, એ તો રાજનીતિ ચલાવતા હોય અને રાજ નો કારભાર કરતા હોય, એની જેવી બુદ્ધિઓ એવી વ્યવહારિક બુદ્ધિ એ હતી ગોપીઓમાં, એમ પણ લખ્યું. તો એ મહારાજ આપણે સમજાવે. શું કે છે બધું? આપણા ઉદ્ધવ સંપ્રદાયની છે હા, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભગવાનની ભક્તિ એ ચારવાના જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય. અને આપણા સત્સંગમાં મોટેરો કરવા યોગ્ય પણ તે જ છે. એકાંતિક હોય એ મોટો. મહારાજે પ્રથમનું 21નું વચનાવલ લખ્યું. ભગવાનનો રાજીપો થવાનો, ભગવાનની પ્રસન્નતા થવાની. તો એ મહારાજ પણ આ લખ્યું કે હરેક વાતે ભગવાન તો મોટા મોટું રાજી થાય. તમે થોડી સેવા કરો એટલે પ્રશંસા કરે, રાજી થાય. તમે ભગવાન સેવા કરો એટલે રાજી થાય. પણ એ રાજીપો જુદો છે. એ રાજીપો થયેલો પાછો કોઈ દિવસ ટળીએ જાય, કારણ કે તમારો ફાર ફેર થાય ભક્તિમાં, સેવામાં. તો એમાં પછી એ રાજીપો ન રહે. અને જે આ એકાંતિક ધર્મનો જે રાજીપો છે પાતાળે પાયા, એ રાજીપો તે નાશ ન થાય, ટળે નહીં. એ મહારાજ સમજાવે. તો શું કહેજો? સાંભળજો. હા, અને આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય પણ તે જ છે. મોટેરો કોણ કહેવાય? કે જેનામાં આ એકાંતિક ધર્મ હોય એ આ સત્સંગમાં મોટા. એકાંતિક એટલે એક ભગવાનના વિશે જ જે છે તે લગ્ની, ભગવાનના વિશે જ પછી બીજા ક્યાંય સજે બહાર વધતી જાય નહીં. એટલે એકાંતિક નું આ વાક્ય મુકેશ મહારાજ. હા, અને એ ચાર સંપૂર્ણ ન હોય, હા, અને એક જ મુખ્યપણે કરીને હોય તો પણ ત્રણ જે બાકી રહ્યા તે એકના પેટામાં આવી જાય એવું એક કહ્યું એ ચારેમાં શ્રેષ્ઠ છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી કહ્યું છે, હે મહારાજ એવો તો એક ધર્મ છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવાની દ્રષ્ટિ નહીં પડી હોય પછી મહારાજ પાસે કઢાવા બોલતા હોય ના નહીં કે એમની તો દ્રષ્ટિ પડે. અને મહારાજે પાસે ચારેનું સમન્વય પણ વાંચ્યું. ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ, 48નું વચનામૃત. એ ચારે અકેક લક્ષણ હોય. કોઈનામાં ધર્મ હોય, કોઈનામાં વૈરાગ હોય, કોઈનામાં ભક્તિ હોય, કોઈનામાં છે તે આત્મ જ્ઞાન હોય. તો એ ચારે બધા સરખા. ત્યાં ધર્મનો, ભક્તિનો, વૈરાગનો બધાનો સમન્વય મૂકી દીધો. બધા સરખા લે, અકેક ગુણ હોય તો. અને ચારે એકમાં હોય તો શ્રેષ્ઠ, તો એકાંતિક. ત્યાં આવે ત્યાં ધર્મનો સમન્વય આપ્યો. એ પણ છેલ્લાના 21માં પણ લખ્યું. છેલ્લાના 21 ભક્તિ સરખી ધર્મમાં ભગવાનના અવતાર થાય છે. એ શાસ્ત્રોમાં લખ્યું કે ધર્મ સ્થાપનના અર્થે ભગવાનના અવતાર થાય છે, પણ ભક્તિ સ્થાપન અર્થે થાય છે એવું લખ્યું નથી. તો ધર્મ સ્થાપન અર્થે ભગવાન અવતાર થાય છે, તો ભક્તિ સરખી ધર્મમાં ગૌરવતા કેવી રીતે આવી શકે? તો ગોપાલ સ્વામી ઉત્તર કરવા માંડ્યો તો ભક્તિના અંગરૂપ થઈ જાય ધર્મ, પણ
બરોબરિયા પણ ના આવે. ત્યારે પછી મહારાજ સમજાવે કે ધર્મ અને ભક્તિ જુદા નથી. એકાંતિક ધર્મ, ભાગવત ધર્મ અને ભક્તિ જુદા નથી. ભાગવત ધર્મ એટલે શું? વર્ણાશ્રમના ધર્મ એટલે શું? કે વર્ણાશ્રમના ધર્મ છે એના એ જ આ ભાગવત ધર્મ કહેવાય. પણ વર્ણાશ્રમના ધર્મમાં ભગવાનનો સંબંધ નહીં, અને ભાગવત ભગવાનનો સંબંધ એમાં ભળે એટલે એ ભાગવત ધર્મમાં ભળી જાય. એટલો ફેર. ભગવાનનો સંબંધ આવે, પેલામાં સંબંધ ના આવે એમ. તો મહારાજ લખ્યું કે વર્ણાશ્રમના ધર્મ તો હજી જુદા છે. એને કરીને આ લોકમાં આબરૂ કીર્તિ, કાં તો બહુ કરે તો દેવલોકમાં જાય, પણ મોક્ષ તો થાય જ નહીં. વર્ણાશ્રમના ધર્મે કરીને આ લોકમાં સુખ્યો રહે અને દેવલોકની બહુ તો પ્રાપ્તિ. અને ભાગવત ધર્મ છે એને કરીને તો એકાંતિક ધર્મને પામે, છેલ્લો જન્મ થાય, ભગવાનના પદને પામે, મોક્ષ પામે. માટે એકાંતિક ભાગવત ધર્મ અને ભક્તિ એ જુદા નથી, એક જ છે એમ. એ મહારાજ આપણે સમજાયું. તો એ મહારાજ હવે શું કહે જો સાંભળજો. હા, મુક્તાનું સ્વામી ગોપાલ સ્વામી કહ્યું મહારાજ એવો એક ધર્મ હોય તો આ બધા ગુણ આવે. હવે મહારાજ જો ના પાડે. વિમુખ એટલે શું? કે જેને ભગવાનનો સંબંધ ના હોય. ભગવાનનો સંબંધ ના હોય એટલે ભગવાનથી વિમુખ કહેવાય. પણ આમ તે સાત્વિક માણસ હોય, ધર્મવાળા માણસ હોય, સાત્વિક માણસો નિયમો ઘણા હોય. જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, વિચાર ન કરવો, એવી રીતના સાત્વિક નિયમો પાડનારા ઘણા જીવ હોય. તો એ મહારાજ કહે છે કે આવી રીતે સાત્વિક પણ હોય એ ધર્મ, વર્ણાશ્રમના ધર્મ પાડે એ કઈ એકાંતિક કહેવાય નહીં. તો એ વાત કરે મહારાજ. હોય હા, એને કઈ મોટેરો કહેવાય સત્સંગમાં? સત્સંગમાં ધર્મવાળો કેવળ ધર્મવાળો, જેને ભગવાનનો સંબંધ નથી, ભગવાનની ભક્તિ નથી, ભગવાનની ઉપાસના નથી, એને શું એકાંત મોટો એક સત્સંગમાં કહેવાય છે? એકાંતિક કહેવાય છે? નહીં કહેવાય એમ કે. હા જો મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય ને આત્મનિષ્ઠા, ધર્મ ને વૈરાગ્ય એ સામાન્ય પણ હોય તો પણ કોઈ દિવસ એ ધર્મમાંથી પડે નહીં. શું કીધું? મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ. હા, મહારાજ સમજાવ. મહિમા એ સહિત આવી જો ભગવાનની ભક્તિ અસાધારણ હોય તો પછી એ કોઈ દિવસ ધર્મથી પડે નહીં. અને બીજે ક્યાંય પ્રલોભન એટલે વૈરાગ પણ એમાં આવી જાય. ભગવાનનું મહાત્મ્ય જાણતો હોય હા, એમ વિચારીએ ભગવાનની આજ્ઞાથી બ્રહ્માદિક સમગ્ર દેવ રહ્યા છે, તે ભગવાનની આજ્ઞા મારાથી કેમ રોકાય? ભગવાનની જેને ભક્તિ હોય એને આવો વિચાર આવે કે જો હું ભગવાનની આજ્ઞા લોપીશ તો ભગવાનનો મારા ઉપર કુરાજીપો થશે, તો ભગવાનનો રાજીપો રહેશે નહીં. તો પછી જે આશ્રિત હોય, ભક્તિવાળો હોય એ ભગવાનની આજ્ઞા કેમ લોપી શકે એમ છે. હવે સુખમણી આ પ્રશ્ન પૂછે સુખ સ્વામી. જયારે એક મહાત્મ્ય સહિત ભક્તિ કરીને સંપૂર્ણ થાય ત્યારે એક ભક્તિ કેમ ન થઈ? હા, ચાર વાળા સાત એ ચાર શું કરવા કીધા? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ. એટલી ભક્તિ શા માટે ના કીધી? તો હવે મહારાજ એ સમજાવે. પછી શ્રીજી મહારાજ અતિશય મહાત્મ્ય સહિત ભક્તિ ભગવાન વિશે હોય તો એક ભક્તિ વિશે ત્રણે આવી જાય. શું કે છે? મહાત્મ જ્ઞાન સહિત જો એવી ભક્તિ હોય તો પેલા ત્રણેયવાના ધર્મ, જ્ઞાન, વૈરાગ આવી જાય. અને સામાન્ય ભક્તિ હોય તો એકમાં ત્રણ ન આવે. જો સામાન્ય ભક્તિ હોય, સાધારણ ભક્તિ હોય તો એકમાં ચાર ના આવે. માટે સાધારણ ભક્તિ વાળા જે સમૂહ વધારે હોય તો એના માટે આ ચારની અપેક્ષા છે, ચારની જરૂરિયાત છે. એટલા માટે ચાર વાના કયા છે એમ. કહેવાય એમ કહ્યું છે. અને એવી અસાધારણ ભક્તિ તો પૃથ્વીરાજાને હતી. જો પૃથ્વીરાજા, હવે પૃથ્વીરાજા જેવા ભગવાનના અવતારમાં એમને લખ્યા, પણ પૃથ્વીરાજા જેવા વિષ્ણુ ભગવાન પાસે 10,000 કાન માગ્યા. 2 કાનથી સાંભળવામાં તૃપ્તિ ન થઈ તો 10,000 કાન આપો. પણ 10,000 કાન આપે તો આખું શરીર કાણું થઈ જાય.
પણ એ આ બે કાનમાં એટલી શક્તિ 10,000 કાને કરીને જે છે તે સમજી શકાય એ આ બે કાનથી સમજી શકાય. એમ ભગવાન ભાઈ એવો પાવર માંગ્યો. જો 10,000 કાન આપો એમ કીધું એટલે 10,000 કાન જો આપે શરીર ઉપર માય નહીં. 10,000 ક્યાં માય શરીર ઉપર? 10,000 કાન એટલે 10,000 કાનના જેટલું પાવર શક્તિ. એમ ભગવાન પાસે વિષ્ણુ ભગવાન પાસે આ પરશુરાજાએ 20મો અધ્યાય લખ્યો ને, 4થા સ્કંદનો આ 20મો અધ્યાય છે. અને એમાં વિષ્ણુ ભગવાન પરશુરાજાનો ઉપદેશ આપે છે. એ વખતે આ 10,000 કાન માગે છે. એટલે એમનામાં આટલી ભક્તિનો વેગ, આટલી ભક્તિનો ઉત્સાહ, પ્રેમ આપણે બે કાનથી ધરાઈ ગયા છીએ. બે કાનથી સાંભળવા તૈયાર નથી. અને આ 10,000 કાન માગે છે એનું નામ અસાધારણ ભક્તિ કહેવાય. અસાધારણ ભક્તિમાં પ્રેમ કહેવાય. અને આપણે સુધી એમાં એટલી બધી આસક્તિ નથી, એટલો વેગ નથી, એટલે આપણી ભક્તિ મોડી. એટલા માટે આપણે ધર્મ જ્ઞાન ચારણની અપેક્ષા અને પરશુરાજા જેવાની એકની અપેક્ષા, એકલી એવી અસાધારણ ભક્તિ એ પરશુરાજાએ માગી ભગવાન પાસે. એનું મહારાજે વાત કરી. અને હવે બીજાની વાત કરે છે, સાંભળો. અને એવી અસાધારણ ભક્તિ તો પૃથ્વીરાજને હતી. હા, તે ભગવાને વર દેવાનું કહ્યું ત્યારે ભગવાનની કથા સાંભળ્યા સારું 10,000 કાન માંગ્યા. આપણે વર દેવાનું ક્યાં શું માગીએ? પૈસા દીકરા માગીએ, પૈસા માગીએ, વૈભવ માગીએ, બધું માગીએ, પણ આ ન માગીએ આપણે. પણ બીજું કાંઈ ન માંગ્યું. હા, અને જે ગોપીઓને રાસ ક્રીડામાં ન જવા દીધી. જો એ ગોપીઓની અસાધારણ ભક્તિ લખી. કેમ કે રાસ ક્રીડા ભગવાને રાસ મંડળ કર્યું ત્યારે ગોપીઓને એના ધણીઓએ કેટલાક એને ન જવા દીધી અને ઘરમાં પૂરી. તો દેહ પડ્યા પણ ચૈતન ચાલ્યું નહીં. એટલો બધો એની આશક્તિ, એનો વેગ એવો, એટલી બધી એ ભગવાનમાં એના લગ્ન, એટલે રોકી રહી નહીં, જાડી રહી નહીં. એ મહારાજ કહે છે કે એવી ગોપીઓની અસાધારણ ભક્તિ હતી. એમાં 4 ભેદ લખ્યા હતા, મુગ્ધા, મૌધાન, પ્રૌધાન એવા લખ્યા. કારણ કે બધી ગોપીઓમાં એવા લક્ષણ, કેવા ગુણ, કેવી સ્થિતિ ન હોય, એટલે મોડી એમાં સ્થિતિવાળી હોય. પણ આમાં લખ્યું છે મહારાજે એનું દ્રષ્ટાંત સમગ્ર હતું. પણ મહારાજે 15માં પછી સારંગપુરનામાં એના ભેદ પાડ્યા. મુગ્ધા, મૌધાન, પ્રૌઢા એમાં છે તે સામાન્ય ગોપી હોય એ ભગવાનના ઉપર હિંસા કરે અને છે તે સામું એ બોલે, આ તમારા અર્થે કરીને ભરી ગયા, કાંઈ નજરમાં લાવતા નથી, એમ કે કેમ વખાણ કરતા નથી, કેમ પ્રશંસા કરતા નથી. એમ એને એવું લાગે, દેહનો ભાવ દેખાય. અને સુધી મધ્યમો એ જુક્તિ કરે, પોતાનું ધાર્યું કરવા સારું ભગવાનનું ધાર્યું કરે, પણ એમાં પછી જુક્તિ કરે. એમ આપણે જો એમાં જુક્તિ કરીએ આપણું ધાર્યું કરવાની સ્વામીની આજ્ઞા આગળ, તો પછી મધ્યમાં આપણું પાન્યું પડે, એ પછી ઉત્તમમાં ના પડે. અને જો આપણે સ્વામી સામે ધોખો કહીએ કે સ્વામી તમે આટલી બધી સેવા કરતો નદીમાં નહીં આવતા અને મને ક્યાં ક્યાં કરો છો ને હું આ બધા એવા છે ને હું મને ક્યાં ક્યાં કરો છો ને એવું જો આપણે લાગી આવે તો પછી ઉત્તરતી ગોપીમાં થઈ જાય આપણું પાન્યું. અને જે ઉત્તમ જે ગોપી હોય એને તો કોઈ પ્રકારનો સંકલ્પ નહીં, શંકા જ નહીં, ભગવાનની આજ્ઞા પ્રમાણે જ અને આજ્ઞામાં જ કામ, અને એમાં કોઈ પ્રકારનો બીજો વિચાર સંકલ્પ નહીં, એ ઉત્તમ ગોપી કહેવાય. તો એવી રીતે આ ગોપીઓમાં પણ ભેદ હતા, પણ મહારાજ પેલી ઉત્તમના લઈ અને આ ગોપીની પ્રશંસા સમજાવે છે કે આવી રીતે ગોપીની અસાધારણ ભક્તિ હતી, તો રાસ ક્રીડામાં ન જવા દીધી, તો દેહ મૂકીને ચાલી ગયો. હા, અને આપણે આવતા કોઈક રોકે ને, મામા રોકે, મામી રોકે, તો પાછળ આડું પડે, તો ઢીલા ઢફ પાછા. હો, પણ આવી રીતે આવી આસક્તિ રાખવી ગોપીઓ જેવી કે રાસ મંડળમાં ના જવા દીધી તો હાલી જઈ દેહ મૂકીને, એમ છે બળ રાખવું, તો પછી કોઈ આડું આવે નહીં, સાધુ થવામાં, ત્યાગી થવામાં. હા, નકર પછી કે મામી ના પાડે, તારી મામી પડી ખાડામાં, તારું કલ્યાણ કરવા એ આવશે અને તારા જમપુરી લગતો જવું પડશે, તારે ભાગ લેશે. એનો વિચાર કરવો, આપણે આત્માનું કલ્યાણ આપણે કરવું. એવી અનંત જન્મ ધર્યામાં અનંત મામીઓ મૂકીને, અનંત સંબંધીઓ મૂક્યા, અનંત હગાવાલા મૂક્યા, અનંત ગામ ને ગરાહ ને અનંત કરોડો જન્મ ધર્યા છે 84 લાખ યોનીમાં. એમાં આપણે શું નહીં ભોગવ્યું કહો? ઠેઠ આ ઝાડમાં આવી ગયા છે, કીડી મકોડીમાં આવી ગયા છે,
અને ઇન્દ્રમાં ને બ્રહ્મામાં નિમાં આવી ગયા છે. બધા અવતારોમાં 84 લાખ યોનિમાં અસંખ્ય વાર થયા. કારણ કે જીવ અનાદિનો લખ્યો એટલે ક્યારનો ભ્રમણા કરે છે તો કઈ ગણતરી થાય નહીં. માટે બધા વૈભવ ભોગવ્યા છે, રાજા ભોગવ્યા છે, અને આ ભીખા માગી ખાવાનું ભોગવ્યું, દરેક વસ્તુઓ ભોગવીશ, પણ એમાંથી કોઈ દિવસ આપણે તૃપ્તિ થઈ નથી. એમાં કોઈ હારે આવ્યું નથી આત્માના, અને આત્મા 84 પોતા ખાય. માટે એમાંથી આપણે છૂટો કરવો છે 84 લાખ 84 ગર્ભ જમપુરીમાંથી. એટલા માટે એમાંથી આ વસ્તીઓ મહારાજ પાછી વળાવે છે આપણી, કે આ વૈભવ ઘણા ભોગવ્યા અને ઘણા છે તે, પણ એમાંથી કોઈ દિવસ તૃપ્તિ થઈ નહીં, અને એ કોઈ હારે આવ્યું નથી, અને એ કોઈ આપણા ભાગીદાર થાય એવું નથી આપણા આત્માના કલ્યાણમાં. માટે છે તે આપણે એવી મોહબત એ કરીને આ જીવનું શા માટે બગાડવા, છેલ્લો જન્મ થાય અને આવો જોગ મળવો, દરેક અવતારમાં આવો જોગ મળે નહીં પાછો. અત્યારે જ મહારાજે લખ્યું કે આપણો દેહ જો છે તે આ આફ્રિકા જેવા મલિન દેશમાં, અથવા તો છે તે આ પાકિસ્તાન જેવામાં, અથવા તો મહારાજ લખ્યા 12.5 દેશ પવિત્ર અને 12.5 અપવિત્ર. આપણા ભારતમાં પણ આ ભાગ લખ્યો. ખગોળ ભૂગોળનું વચનાવત વાંચ્યું હોય તો ખબર છે. ખગોળ ભૂગોળના વચનાવતમાં લખ્યું છે કે 12.5 દેશ પવિત્ર છે અને 12.5 દેશ અપવિત્ર છે. એમાં આ છે તે આપણો ગુજરાત, મહારાષ્ટ્ર એ બધા પવિત્ર દેશમાં લખ્યા છે. કારણ કે ભગવાનના અવતારો હોય છે, સત્પુરુષનું પ્રગટપણું હોય છે, અને કંઈક ધર્મમાં લાગણી, આસ્તિકતા હોય છે. એટલા માટે આ પવિત્ર દેશ. હવે આ જીવને આવા દેશમાં જન્મ આવવો એ પણ બહુ મોટા પુણ્ય, બહુ મોટા ભાગ અને બહુ ભગવાનની કૃપા. નકા આવા દેશમાં અવતાર ના આવે, જન્મ ના આવે. જો તો શું કરીએ આપણે? પાકિસ્તાનમાં આવ્યો તો આ જોગ ક્યાંથી થાય? તો ક્યાંય વખતે તે બકરા મારી ખાતા હોત અને પાપ કરતા હોત, હિંસા કરતા હોત. તો એ મહારાજ કે આવો પવિત્ર દેશ, અને ઉત્તમ ખોળિયામાં આ મનુષ્ય દેહ આવ્યો. નકે છે તે એવી હલકી ઉયોનીમાં આવ્યો હોય તો પાછું જોગ થવો એ કઠિન પડે. તો અત્યારે છે તે આ વિધિ નિષેધના ખંડન થાય છે આજ દુનિયામાં, છતાં પણ આ આપણે 1500 બેઠા છે, એમાં કોઈ છે તે ઉત્તરથી કોમનો હરિજન કાંઈ બેઠો? એનો એક આરો કરવો એમાં આપણી સરકારે લઈને બચી છે કે બધું જે કામ કરવું તે કામ થાય છે, કરાય છે, પણ આ રીતે એનો સચેલો જોગ થવો કઠણ પડે. એટલે આવી રીતે મહારાજે આપણને બતાવ્યું કે આવો દેશ પવિત્ર, આ મનુષ્ય દેહ પણ ઉત્તમ ખોરી આવવો, આવા દેશમાં જન્મ આવવો ઉત્તમ કોમમાં, અને આવા પુરુષનો જોગ થવો એ આ તકે તક બાજી. જેમ પાતાળના દેશકાને બહાર આવવું અને અષાઢ મહિનાના વરસાદને થવું, એટલે દેશ તો શું બોલાય? તકે તક. એમ આપણે આ તકે તક આવી, અને પછી હવે જો આપણે ગાફલીમાં રહીએ, આળસમાં રહીએ, પ્રમાદમાં રહીએ કે કુસંગનો જોગ થઈ જાય તો આપણે એમાંથી પાછું પડી જવાય, અને દેશકાળ લાગી જાય, થકો લાગે તો પાછી માથે ઊભી જ છે 84. એના માટે છે તે આ આપણે વિચાર કરવાનો. આત્માના માટે, દેહના માટે તો વિચારો બહુ કરતા આવ્યા છીએ અનંત જન્મથી, પણ દેહ રહ્યો નથી, અને દેહના વૈભવ રહ્યા નથી, અને દેહનો કોઈ સંબંધી પણ રહ્યો નથી, કોઈ આત્મા હારે આવ્યું નથી, માટે કોઈ આવશે નહીં. માટે આત્માનું છે આપણે આ જન્મે કરી લેવું, એ મુદ્દો, એ સિદ્ધાંત ચૂકવો નહીં. એ મહારાજની વાત આ સમજાવે છે. શું કહે છે? હા, બધું ના જવા દીધી. હા, આવી ભક્તિ આપણે ઉદય ક્યારે થઈ કહેવાય કે આવો આપણને આ શક્તિ, આવો વેગ લાગે સ્વામીના સમાગમનો, આ સત્સંગની સેવાનો સમાગમનો, અને એકાંતિક ધર્મ દઢ કરવાનો જયારે આપણને આવો વેગ લાગે ત્યારે એમ સમજવું કે આપણને આ ગોપીઓના જેવી ભક્તિ ઉદય થઈ. પછી આપણને દેહ નડે, આરસ નડે, પ્રમાદ નડે, અને જેવું થાય તો પછી ઉત્તરથી થયું તો પછી 4 પ્રકારના લખ્યા, એમાં પાન્યું પડે. એ કહે છે મહારાજ. જો હવે આપણે એવી અસાધારણ ભક્તિ, એકાંતિક ભક્તિ દઢ કરવી છે અને લાવવી છે, અને એવી ભક્તિ કરવા જ આપણે અહીંયા આવ્યા છીએ. આપણે સામાન્ય ઘર બહાર મૂકી, સંબંધીઓને મૂકીને શા માટે આવ્યા છીએ? કે આવી એકાંતિક ભક્તિ કરી અને છેલ્લો જન્મ કરવો છે,
એટલા માટે આવ્યા છીએ. તો એના અહીં સુરત રાખવી તો હવે કોણ પૂછે છે? બ્રહ્માનંદ સ્વામી મહારાજ એવી એકાંતિક ભક્તિ આવે છે અને લાભ બી કેમ? તો એ કહે છે જુઓ, જો મોટા પુરુષના સમાગમથી આખા દુનિયામાં આખા આપણા સંપ્રદાયની વાત કરો ને, બહારના ધર્મોની વાત કઈ નહીં, પણ આપણા સંપ્રદાયની વાત અત્યારે આપણા દેશમાં આપણા સંપ્રદાયમાં બધા વડતાલ ગણો, અમદાવાદ ગણો કે બધા ઉત્સાહન ગણો કે હોખલા ગણો, ગમે ત્યાં પણ 1000-2000 સંતો હશે. અને તે સંપ્રદાયમાં આપણા 2 આચાર્યો છે અને બધું છે. પણ એ મહારાજ આપણને સમજાવે છે કે એકાંતિક ધર્મ, જેમ આ ગિરધરભાઈ, આજ પણ ફોટો જો, એ ગિરધરભાઈ કોણ હતા? કે વાણિયા હતા, ઠાસરાના અને વડતાલના ગોરધન કોઠારી. વડતાલના ગોરધન કોઠારી તો એવા હતા કે 500-700 વડતાલમાં સાધુ, પણ બધા એમને પગે લાગે, એમના આગળ આંખા લઈ જેવા એમનું વર્તન હતું. અને એવા ભગત હરિભક્ત હતા. અને વડતાલના કોઠારી એટલે વહીવટ બધો એ કરતા, આચાર્યનો બધો. તો એવા જે ગોરધન કોઠારી એના ભત્રીજા થાય, અને નામ હતું ગિરધરભાઈ અને વાણિયા પાછા. એમને આ મુમુક્ષુતા જાગી, ખબ જાગી. કેવી ખબ જાગી કે આ સત્સંગમાં શાસ્ત્રોમાં લખ્યું છે, મહારાજે વચનામ લખ્યું કે એકાંતિક નો ધર્મ એકાંતિક થકી જ પમાય. પ્રથમનું 60નું વચનાવત લખ્યું કે એકાંતિક નો ધર્મ એકાંતિક થકી જ પમાય છે. પણ શાસ્ત્રમાં લખી રાખ્યો હોય કે શાસ્ત્ર વાંચીને કે અથવા જે એકાંતિક ધર્મ પમાતો નથી. એ એકાંતિક ના વગર એકાંતિક ધર્મ પ્રાપ્ત થાય છે. તો પછી આ સમામાં આપણા સત્સંગમાં એકાંતિક પુરુષ હશે કે નહીં હોય, એના માટે ગોતવા નીકળ્યા એ ગિરધરભાઈ અને એ વાણિયા. તે આખા સત્સંગમાં ફર્યા. તો મંદિરોમાં બધે જોયા આપણા સંપ્રદાયમાં, તો સંતો મહારાજના વખતના હતા, નંદ સાધુમાં ના 5-10-15 છે. પણ એ બધામાં જોઈએ કોઈ શાસ્ત્રી, પુરાણી, વિદ્વાન, પંડિત બધું એ ખરું. પણ એકાંતિક ધર્મના ધારક પુરુષ એ આખા સંપ્રદાયમાં ફર્યા. જોતા જોતા ન મળ્યા ત્યારે ભગતજી જે ગુણાતીત સ્વામીના શિષ્ય પ્રહલાદજી ભગત, અને એમનો જોગ થયો તો એમની પાસે બેઠા. પછી ગોરધન કોઠારી નીકળ્યા. ગોરધન કોઠારી બોલ્યા કે ભગત તમે બધાને સમજાવો છો બાબુલાને, પણ આ મારા ભત્રીજાને સમજાવો તમે ખરા ભગત. તો ભગતજી કે સમજાવું, પણ તમે પછી ઠપકો વઢો નહીં તો એમાં સમાગમ કરવામાં કઈ હું વઢવાનો નહીં વઢું. તો સારું. તો પછી બેઠા તો ગિરધરભાઈને નિશ્ચય કરાવી દીધો કે ભગતજી મહારાજ બરોબર સાચા એકાંતિક પુરુષ છે, કે ગુણાતીત સ્વામીને સેવી અને આવી જે મહારાજની સર્વોપરી નિષ્ઠા અને મહારાજના એકાંતિક ભક્ત, એ આ ભગતજી મહારાજ આખા સંપ્રદાયમાં એકાંતિક પુરુષ છે. એ ભગતજી મહારાજનો સમાગમ કરી અને જો સાધુ પણ થઈ ગયા, અને ઠેઠ સુધી ભગતજી મહારાજના ગુરુ ભક્તિ પણ રહી. અને શાસ્ત્રી મહારાજને પણ ભગતજી મહારાજનો મહિમા કહેતા, અને શાસ્ત્રી મહારાજ એમનો સમાગમ કરતા ગિરધરભાઈનો. અને આ છે તે આ મુમુક્ષુતા, આ ખપ કહેવાય. ક્યાંય બધે રોકાયા નહીં, ઉભા ના રહ્યા, પણ જયારે એકાંતિક પુરુષ મળ્યા ભગતજી મહારાજ ત્યારે સ્થિર થયા. અને મુક્તાનંદ સ્વામીને એવી લખી. મુક્તાનંદ સ્વામી માર્ગીના પંથમાં હતા, પણ નીકળ્યા કે આ જન્મે કરીને આ છેલ્લો જન્મ કરવો અને ભગવાન કે સત્પુરુષનો જોગ થાય તો જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય, છેલ્લો જન્મ થાય. તો અત્યારે એવા પુરુષ હશે કે નહીં હોય, તો ગોતવા નીકળ્યા મુક્તાનંદ સ્વામી. તે વાંકાની અંદર શ્રદ્ધા ને ધાક ધ્રાન બધે જ્ઞાન આખું હરિલામતમાં એનું આખ્યાન પણ આપ્યું. અને ક્યાંય શાંતિ ન થઈ. જયારે તે રામાનંદ સ્વામી મળ્યા ત્યારે વળી કંઈક મનની સ્થિરતા થઈ. અને પછી મહારાજનો જોગ થયો. પછી મહારાજના વિશે થોડા મહિમા સમજાણો અને સર્વોપરીપણાની નિષ્ઠા થઈ ગઈ. માં મને પુરુષોત્તમ વર પાયો એવા કીર્તન પછી બનાવ્યા. અને મહારાજના વિશે આવી ભક્તિ થઈ અને આવી નિષ્ઠા થઈ. તો એમનું છેલ્લું કાર્ય થઈ ગયું. તો એ મહારાજ કહે આ મુમુક્ષુતા કહેવાય, આવી ખપ કહેવાય. અને આવી ખપ વાળા હોય એને જરૂર ભગવાન જોગ આપે, અને આવું એકાંતિક પુરુષનો જોગ કરી આપે. એમ આપણને મહારાજની કૃપાથી આખા સંપ્રદાયમાં આપણે જોઈએ તો સામાન્ય માણસને સમજાય એવી વસ્તુ.
આપણા નંદ સાધુ તો કડી તોડ હતા, જબરા હતા. નિત્યાનંદ સ્વામી 4 રીતના ભણેલા અને ગોપાલ સ્વામી અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો, કૃષ્ણ અવતાર, પણ એમના પાછળ અત્યારે પરંપરામાં ક્યાંય કાઢું ન થાય. અને આ ગુણાતીત સ્વામી એ મહારાજના મર્યાદા વળી ગોપાલ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એમના કરતા પછી નાની ઉંમરના છતાં પણ એવા પુરુષ હતા. મૂળ અક્ષરનો અવતાર કહેવાય છે. મહારાજના ધારક એવા એકાંતિક સત્પુરુષ હતા, સંત હતા. તો એમનો આ એકાંતિક ધર્મનો વારસો હાલે એ હવની દ્રષ્ટિમાં આવે. જુઓ સત્સંગમાં અત્યારે સત્સંગમાં ગુણાતીત સ્વામી, પછી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, અત્યારે પ્રમુખ સ્વામી આ કાર્ય કરી રહ્યા છે. પ્રમુખ સ્વામી કરતા બધા સંત દાદા, પૌરાણ, ઊંચા, વિદ્વાન, પંડિતો, પુરાણીઓ ગણાય છે. પણ કયા દ્વારે મહારાજ આ છે કાર્ય કરી રહ્યા છે એ હવને દેખાય. સાધારણ માણસો સમજી શકે એ વસ્તુ. અને સત્સંગ કેટલો ફાલ્યો ફૂલ્યો અને મહારાજ સ્વામીની ઉપર તે નિષ્ઠા દુનિયામાં કેટલા કરાવી, કેવા મંદિરો અક્ષર પુરુષોત્તમના થયા. તો એ મહારાજનું આ કર્તવ્ય અને મહારાજ આ એકાંતિક ધર્મના પરંપરા વારસો. તો એ સમજાય, એ દ્વાર હાથ આવે તો આ એકાંતિક ધર્મની પ્રાપ્તિ, સીધો જન્મ અને એકાંતિક ધર્મ મળે. બીજા ગમે ત્યાં ફાંફા મારે પણ એકાંતિક ધર્મનો વારસો ના આવે. અને એ મુમુક્ષુતાય નહીં. ગિરધરભાઈ કે મુક્તાનંદ સ્વામીના જેવી મુમુક્ષુતા હોય તો સાચી વસ્તુ ગોતે, પણ સાચી વસ્તુ મળેલી હોય તો ગુમાવે તો એના ભાગ્ય. એ પૂર્વના એના આડા પાપ આવે તો જ સાથે આવી વસ્તુ મળેલી મૂકી દે, નકર મૂકી શકે નહીં. એ તો જીવનું છે તે પૂર્ણ પરવારી હોય તો જ આમાં છે તે પાછો મન પડે, નકર પાછું મન પડે નહીં. જો છે જે મુમુક્ષુ ખરેખરા હોય તો આ વાત છે તે જીવમાં સમજાય. એ મહારાજ આપણને સમજાવે છે કે આ એકાંતિક ધર્મનું સ્થાપન કરવા મહારાજ આવ્યા છે. એ એકાંતિક ધર્મની પરંપરા ક્યાં ચાલે છે એ વિચાર કરે તો આ રસ્તો મળે, તો આ જીવનો છેલ્લો જન્મ થાય. ન કહે છે તે ગોથા ખાધા કરે. તો એ વાત સમજાવે છે મહારાજ. જો મોટા પુરુષની સેવા એટલે કેવા મોટા પુરુષ એ પાછા સમજાવશે. એવા મોટા પુરુષની સેવા સમાગમ કરવાથી આપણા જીવનમાં એકાંતિક ધર્મની દ્રઢતા થાય છે. એકાંતિક ધર્મની દ્રઢતા થાય છે એટલે શું કે ભગવાનમાં એક નિષ્ઠા સર્વોપરી અને એમની આજ્ઞા, એમાં આપણને જયારે દ્રઢતા થાય છે એ આ સત્સંગને લઈને, સત્પુરુષના સમાગમને લઈને. અત્યારે આખો સત્સંગ થાય પણ લીલો પલ્લવ સત્સંગ ક્યાં ચાલે? તો આ એકાંતિક પુરુષનો જોગ છે એટલે આપણે આ બગીચો લીલો અને આ સત્સંગ ફાલ્યો ફૂલ્યો છે. નકર જ્યાં એકાંતિક પુરુષનો જોગ નથી ત્યાં જોઈ લે હુકુમ બંધ થશે. ભલે આચાર્ય મહારાજ હોય કે આચાર્ય મહારાજ આયા પશ્ચિમમાં, આ પશ્ચિમના હરિભક્ત કે આચાર્ય આયા પશ્ચિમમાં, પશ્ચિમમાં આવીને આપણું ગાહાતું બોલવા માંડ્યા. હરિભક્તો ઉભા થઈ ગયા. હરિભક્તો કે ખબર બોલશો નહીં, ખબરદાર. અત્યારે અહીંયા ત્યાં જો અત્યારે મહારાજ પ્રગટ છે, અત્યારે આ સત્સંગ લીલો પેલા તમારામાં છે ક્યાંય લીલું? તો આચાર્યને બંધ થઈ ગયું, માફી માંગવી પડી. આચાર્ય કે ભૂલ થઈ, હવે નહીં બોલો. એમ છે તે હરિભક્તો ખરેખર જો સમજણ વાળા હોય તો ત્યાં કોઈની પોલ આગળ હાલે જ નહીં. એ વાત મહારાજ કહે. આ જો મુમુક્ષુ હોય એને આ પૂછે બધું કે આખો સત્સંગ છે પણ મહારાજ ક્યાં દ્વારે પ્રગટ છે, ક્યાં લીલો પલ્લવ વાળો છે. મહારાજ કે તે આ અત્યારે આ વરસાદ નથી ને આપણે ફરે પાણી સારું ગોતવા, પણ જ્યાં કંઈક લીલાશ ભારે, ઘરો લીલી ભારે અથવા કંઈક ભેજ ભારે ત્યારે એમ સમજા કઈ પાણીનો આગ લાગે, અહીં પાણી હોવું જોઈએ. એમ આ છે તે નિશાન. એમ આયા છે તે આ જોઈને એને એમ થાય કંઈક સાથે એકાંતિક ધર્મનો વારસો છે. તો આ લીલો પલ્લવ સત્સંગ અને ફાલ્યો ફૂલ્યો સત્સંગ અને સાથે આ સત્સંગ જે આવે કોઈ મુમુક્ષુ એને પણ શાંતિ થાય છે. એનું કારણ કે મહારાજના સ્વામી અહીં પ્રગટ છે અને આ કાર્ય થાય. એ મહારાજ કહે છે આવો એકાંતિક ધર્મ જાગૃતિ ક્યારે રહે કે એવા પુરુષનો, એકાંતિક પુરુષનો જોગ હોય તો આ સત્ય બગીચો લીલો રહે, નકર લીલો ના રહે. એમ કે છે. જો હવે એ મોટા પુરુષમાં પાછું મહારાજ સમજાવે છે 4 પ્રકારના મોટા પુરુષ છે, એમાં ભેદ સમજાવે છે. હા, પ્રભુ સંગા જે પીપળી એમાં 2 કલમો લખી ને, માટે સેવે તું સાચા સંત ને રે, તારા ટળશે ત્રિવિધિના તાપ, અધ્યાત્મ, અધિભૂત ને અધિદય. એ 3 તાપ છે. એ 3 તાપ થકી શાંતિ પામી હોય તો આવા મોટા પુરુષ.
માટે છેવે તું સાચા સંત ને રે, તારા ટળશે ત્રિવિધિના તાપ. હવે એ ત્રિવિધિના તાપ ટળે, પણ પૂર્વના જે સંસ્કાર છે, પૂર્વના પાસ છે, સંચિત કર્મો, એ બાળવા સમર્થ નથી. આ સાચા સંત એટલે વીજળી જેવા. અને પછી લખ્યું અતિ મોટા પુરુષ ને આશ્રય રે, બળે પૂર્વ જન્મ ના પાપ, એટલે સંચિત પણ બળી જાય. એ આવા એકાંતિક પુરુષ, મોટા પુરુષ કે જે છે વળવાના અગ્નિ જેવા ખારાને મીઠા કરે, એવા પુરુષ થકી છે આ જીવને આવી ભક્તિ ઉદય થાય છે, અને એનામાં આ છે વિકારો ટળી જાય, બળી જાય. એવા પુરુષના શરણે જવાથી આપણને સદબુદ્ધિ આપે, અને છે આપણા પૂર્વના પાપ બાળી નાખે. એટલે આપણને સારો રસ્તો સૂજે, અને છે મોટા પુરુષનો મહિમા પણ સમજાય, અને સત્સંગમાં આપણી વર્તી ચોટે. એ મોટા પુરુષની કૃપા. તો એ કે હવે જે એકાંતિક લખ્યા, ચાર મોટા પુરુષો, એમાં 4 એકાંતિક લખ્યા. તો હવે જીવબા, લાડુબા ને અને એવા છે સંઘોડું ખાઈને અને ભોય હુઈ રહે, અને છે ટાટ તડકો બેઠે, અને આવો જે તપ કરે, આટલો વૈરાગ, આટલી ખખા, એમાં છે આ જગતનો મોહ ક્યાંથી હોય? અને એક જગતનો મોહ હોય તો એકાંતિક કહેવાય કેમ? પણ આ દીવા જેવા હોય એની આ વાત કરે છે મહારાજ, કે જે છે જેમ છે 5 માણસ માને, 5 માણસ પૂજે ત્યારે ગંડવા હાલે કે હું કંઈક છું, અને પછી પૂજાવાનું, મનાવાનું એ દોડ, ગુરુ થવાનું દોડ. ગુરુ થવાનો એ છે ઈશક, કે 5-50 માણસ માને ત્યારે ગંડવા હાલે. અને પછી અને મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, શ્રી દ્રવ્ય રસાસ્વાદ તેની લોલુપતા થતા જે ઉપદેશ કરતા હોય તો એ ઉપદેશ સાંભળવો નહીં, એ ગુરુ ન કરવો. એ કહ્યું. તો એ મહારાજે આપણે એનામાં આવા ગુણના ભાવ હોય. હવે એ સાથે જગતનો મોહ આશક્તિ ના હોય, પણ આ મોહ હોય પૂજાવાનો, મનાવાનો ને એ બધા. તો એ સાથે મહારાજ કહે છે કે એ જીવા જેવા, મસાલ જેવા. અને આપણે જોઈએ છીએ શાસ્ત્રી મહારાજ પણ હતા, અને પ્રમુખ સ્વામી છે, જોગી બાપા હતા. લાખો માણસ માને, લાખો પદાર્થના ઢગલા થાય, પણ ક્યાંય વર્તી હોય તો જોઈ લો. અત્યારે પ્રમુખ સ્વામી આગળ લાખો માણસ ઢગલા, પણ મહારાજના સ્વામીની કૃપા, અને મહારાજના સ્વામીને આગળ રાખીને મહારાજના સ્વામી હારવા બધી સેવા. આ એ પોતાના અંગત કાંઈ સતી આસક્તિ તો કાંઈ ઈચ્છા હોય તો બતાવો. એ સતી આ સત્સંગની સેવા સારું. અત્યારે કેટલું ઝંપલાયું શરીર, અને કોઈ રોગને ન ગણ્યો, અને સતી આ સેવાના માટે અને સત્સંગ ખીલવવાના માટે કેટલો સતી ભીડો વેઠો. અને એમાં પાછું આપણા સામાન્ય હરિભક્ત હોય કે સામાન્ય સંત સાધુ હોય કે બધાને હાથ જોડીને કામ લેવાનું અને કરવાનું. પણ એમ છે હું આટલા બધા જાય ગુરુ મોટેરો, તો મારું કયું કેમ ન કરે એવી સત્તા નહીં, એવો હુકમ નહીં, એવું અહમ નહીં. એ આ મોટા પુરુષનું લક્ષણ છે. એટલે મારે કહે છે કે આવા જે વળવાના અગ્નિ જેવા, વીજળી જેવા, એ છે તે પ્રલોભનમાં લેવાય નહીં, ક્યાંય બંધાય નહીં. એને હજારો લાખો માણસ પૂજે તો હશું, માને તો હશું, કોઈ તિરસ્કાર કરે, અપમાન કરે તો હશું, તો એને ગણતરીમાં નહીં. આ પેલો કાનીઓ વડતાલ વાળો કેટલું લખે, અને કાગળિયા કાઢતો ત્યારે હરિભક્તો કે સ્વામી આને કઈ ખામો જવાબ આપશે. સ્વામી કે જવાબ આપવા રહી તો આ સત્સંગ ક્યારે કરાવરાઈએ? એનો કઈ પાર આવે? માટે તો સ્વામી કે હાથી નીકળે બજાર વચ્ચે અને કૂતરા ટવ ટવ કરતા હોય તો હાથીની ગણતરી છે? માથા આપણે એવા હજારો ભરતા હોય તો આપણે શું લેવા દેવા? આપણે આપણું કામ કર્યા રાખો, એનું સંભાળ ભગવાન દે છે, અને ભગવાન એ કરશે બધું કાર્ય. એટલે એના હાથે પછી દવ દવ કરતા એકા દઈ જાય ને. હવે કોઈ ઊંટા નતા થાય, જાણે કે આ તો જેમ આપણે પેલું કહીએ વધારે ખીલતું જાય, પછી આ બધા દઈ જતા નીચા હવટાટા પડી ગયા. પણ આ ભગવાનનું કર્તવ્ય છે, મહારાજ સ્વામીનું કાર્ય છે, એમાં કોઈનું ચાંસ ખૂટે નહીં. પછી આ આડું આવાજ હતીનું માથું ઉડે, એમાં કોઈ કઈ ન ચાલે કશું. તો એ મહારાજ કહે છે કે 4 પ્રકારના મોટા પુરુષ, એમાં જે વળવાના જેવા જો પુરુષ આપણે મળ્યા છે, અને મળે તો આવી આપણા હૃદયમાં એકાંતિક ભક્તિ ઉદય થાય. તો એવા પુરુષ તો મળ્યા છે, પણ આપણી પછી શ્રદ્ધા ઉપર વાત રહી. કારણ કે આપણી મંદ શ્રદ્ધા હોય તો પછી મરતી કાન હલાવવાની હોતી હે સાચી. અને જો તીવ્ર શ્રદ્ધા હોય તો મારા 3 પ્રકાર લખ્યા. અને આ ગીતામાં શબ્દ લખ્યા ને, શ્રદ્ધાવાન લપતે જ્ઞાનમ તત્પર ઇન્દ્રિય જ્ઞાન.
એ શ્રદ્ધાવાન પુરુષ આ જન્મે એકાંતિક સિદ્ધ થાય, એકાંતિક જન્મ સિદ્ધ કરી શકે. અને મન શ્રદ્ધા વાળો હોય એ અનેક જન્મ કરે છે. અને 3 પ્રકારનું જ્ઞાન લખ્યું છે લોયાના વચનાત્મા કે ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. ઉત્તમ જ્ઞાન વાળો છે આ જન્મે સિદ્ધ થાય, મધ્યમ જ્ઞાન વાળો છે 2-3 જન્મે, અને કનિષ્ઠ જ્ઞાન વાળો અનંત જન્મે. એમાંય લખ્યું છે. એટલે આ શબ્દો આપણે વિચારીએ તો આપણને આગળ વૃદ્ધિ પમાય અને બળ મળે. એટલે આપણને એવા એકાંતિક પુરુષ, સ્વામી જેવા પુરુષ મળ્યા છે તો જીવમાં બળ રાખી અને તે સ્વામીને રાજી કરવાનું કામ રાખવું તો એકાંતિક ધર્મ સિદ્ધ થઈ જશે. એ વાત કરે છે મહારાજ. હા, મસાલ જેવા હોય એને વધારે આ લખ્યું. વીજળી જેવા ઓલાય નહીં, એટલે વીજળી જેવાને માન અપમાન લાગે નહીં અને સ્થિતિમાંથી ડગે નહીં. પણ ખારા ને મીઠા કરવા હોય તો વીજળી નું કામ નહીં. સમુદ્રના જળમાં રહેશે છતાં પણ સમુદ્રનું જળ એને ભીંજવી શકતું, ઓલવી શકતું નથી. આમ પેલા ક્યાં સ્વામી લખ્યું છે? સ્વામી ની વાતો શબ્દ છે ને, સ્વામી કે આ ભગવાન ને શું મારે છે તે ધરાવવું. હે લખ્યું છે ને તે સ્વામી મહારાજ ને શું ધરાવવું કે આ જળ તો જળ તો વરુણ નું મૂતર થાય, એમાં શું ધરાવવું એમ બોલ્યા. વરુણ નું મૂતર ભગવાન માં શું ધરાવવું? આવું સાંખ્યું એમ એવા પુરુષ પણ હતા એમ. અરે જો હા હા આપણે મીઠું પીએ ખારું કરીએ, ખારું પીને મીઠું કરે. અરે મોટા પુરુષ છે તે સમુદ્રના જળમાં કાળા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે. એવા જે મોટા પુરુષ હોય તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે. એવા મોટા પુરુષ હોય એ ખારા ને મીઠા કરે તો આપણે જોઈએ છીએ મહારાજના વખતથી આજ સુધીમાં જોબન પગી, તખો પગી, મુજો સુરભાઈ ખારા લૂણ જેવા પણ એમને મુક્ત બનાવી દીધા. અને ગુણાતી સ્વામી ના વખતમાં પેલો કેવા વાવેરું વળવું ને એવા બારવટિયાને પણ સ્વામી સુધાર્યા છે. અને અત્યારે પણ સ્વામી કેવા ને ખેંચે છે ને કેવા ને સુધાર્યા છે. દેશ પરદેશમાં બધા કેટલાય દારૂ માટી કરનારા કેટલાય નહીં મુકાયા, અને વ્યસનો મુકાયા, ખ્યાલ મુકાયા. અને આ છે તે આપણે એ જોઈએ છીએ કે એવા જીવો હતા પણ એવા જીવોને પણ છે તે સ્વામી જીવમાં વસી ગયા અને સુધર્યા અને છે તે સત્સંગ થયો અને આગળ વધ્યા. તો એ આ છે એવા મોટા પુરુષ નો આગું મોટો જેવા હોય આવા ખારા જીવ હોય એને પણ જોગમાં આવે મીઠા કરી દે. હા તો એવા પુરુષ નો સમાગમ કરે તો આપણા હૃદયમાં મહારાજ નો મહિમા અને એકાંતિક ભક્તિ નો ઉદય થાય છે. એને સાધન દશા વાળા લખ્યા પણ એ છે જે માયામાં પ્રલોભન માં લેવાય નહીં. એ તો એ મહારાજ નું સ્વરૂપ બન્યા. મહારાજ નું માનીમાં કાંઈ ફેર નહીં. મહારાજ અને એવા પરમ એકાંતિક સત્પુરુષ છે એમાં જરાય ફેર નહીં. જેટલું મહારાજ થી કામ થાય, મહારાજ જેટલું આપણું કલ્યાણ કરે ને આપણા દોષ થાય એટલા એવા ભગવાન જેવા મોટા પુરુષ પણ એટલું એ જ પ્રમાણે કામ કરે ને એ જ પ્રાપ્તિ કરાવે. અને વડવાન અગ્નિ જેવા તો સિદ્ધતા વાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ છે. ઇતિ વચનામૃતમ જે વર્તાનું ત્રીજું
9 થયા.